સુરત મહાનગરપાલિકાની આજની સામાન્ય સભામાં અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ગૂંજ સંભળાઈ હતી. સુરત મહાનગરપાલિકાની આજની સામાન્ય સભા પહેલા ભાજપના કોર્પોરેટરો રામ નામ લખેલા જય શ્રી રામ લખેલા કેસરી ખેસ પહેરીને આવ્યા હતા. ભાજપના કોર્પોરેટરોએ સામાન્ય સભા પહેલા હનુમાન ચાલીસાનું પઠન કર્યું હતું. 22 જાન્યુઆરી 2024ના દિવસે અયોધ્યાના રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી આજે સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા સુધી પહોંચી ગઈ હતી. સામાન્ય સભાના અધ્યક્ષ મેયર દક્ષેશ માવાણીએ અધ્યક્ષ સ્થાનેથી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને અભિનંદન આપતી દરખાસ્ત રજૂ કરી હતી. સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા શરૂ થઈ હતી. પહેલા સ્વચ્છતા એવોર્ડ સાથે ભાજપના કોર્પોરેટરોએ ફોટો સેશન કર્યું હતું. થોડી જ વારમાં ભાજપના તમામ કોર્પોરેટરો ઊભા થઈને એક સાથે હનુમાન ચાલીસાનું પઠન કર્યું હતું. ત્યારબાદ સામાન્ય સભા શરૂ થઈ હતી. સામાન્ય સભામાં દરેક કોર્પોરેટરોએ પોતાનો પ્રતિભાવ રજૂ કરતા પહેલા જય શ્રી રામના નારા લગાવતા જોવા મળ્યા હતા. આજની સામાન્ય સભાની અંદર વિપક્ષના તમામ સભ્યો દ્વારા અમે લોકોએ જે આપણે સુરત મહાનગરપાલિકાને સ્વચ્છતામાં પહેલા નંબરનો જે એવોર્ડ મળ્યો છે, તો એ બદલ તમામ સ્વચ્છતામાં ભાગ લેનાર તમામ અધિકારીશ્રીઓ સાથે સાથે તમામ કર્મચારીશ્રીઓ જેમણે સફાઈ અભિયાન દિવસ રાત એક કરીને સફાઈમાં જોડાયા અને સુરતને નંબર 1 લાવીને જે સુરતની જનતા છે તમામે આ સફાઈ અભિયાનમાં જોડાઈને સુરતને નંબર 1 પર લાવવા બદલ અમે સુરતની તમામ જનતા, સુરતના અધિકારીશ્રી, આરોગ્ય વિભાગના અધિકારીશ્રી, કર્મચારીશ્રી તમામને અમે શુભેચ્છાઓ આપી. સાથે સાથે જે આપણે કહેવાય કે આપણા હિન્દુ પરંપરા મુજબ જે અયોધ્યાની અંદર રામ મંદિર જે બન્યું અને સાથે રામ ભગવાનની જે પ્રાણ પ્રતિષ્ઠા થઈ, તે આપણા તમામ હિન્દુઓ માટે એક ગર્વની ક્ષણ હતી. માત્ર ને માત્ર ભારતના હિન્દુઓ માટે નહીં પણ આખા વિશ્વના તમામ હિન્દુઓ માટેની આ ગર્વની ક્ષણ હતી. તો એમાં પણ અમે લોકોએ જેટલા લોકો જોડાયા હતા તમામ લોકોને શુભકામનાઓ આપી. સાથે સાથે અમે એવી માંગણી કરી છે કે ગયા વર્ષે પણ બજેટની અંદર અમે માંગણી કરી હતી કે સુરત મહાનગરપાલિકાની જે કચેરી છે એમની અંદર પણ એક રામ ભગવાનનું મંદિર બનાવવામાં આવે અને સાથે સુરત મહાનગરપાલિકાની અંદર જેટલા પણ મંદિરો છે, સીઓપીની જગ્યાની અંદર મંદિરો છે, તમામ મંદિરોની અંદર વેરો માફ કરવામાં આવે. કેમ કે મંદિરોમાંથી ક્યારે પૈસા લેવાતા નથી, પરંતુ હિન્દુ સંસ્કૃતિને આપણે હિન્દુ છીએ તો આપણે હંમેશા મંદિરોમાં દાન આપતા હોય છે, લેવાનો નથી હોતો. તો તમામ મંદિરોની અંદર વેરો માફ કરવાની પણ અમારી માંગણી હતી. સાથે સાથે અલગ અલગ કામો ઉપર અમારા વિપક્ષના તમામ સભ્યોએ પોતપોતાની રજૂઆતો ઘણી આવાસો વિષય ઉપર હોય કે પછી આંગણવાડીના વિષય ઉપર હોય, હેલ્થ સેન્ટર કે હોસ્પિટલના વિષય ઉપર અમારા તમામ સભ્યોએ રજૂઆતો કરી. અને સાથે એક કામ હતું, કામ નંબર 3 અને ઠરાવ નંબર 18. જે કામ એવું હતું કે એક અધિકારી કે જે 2018માં લાંચ રિશ્વત બ્યુરો દ્વારા એમની અટકાયત કરવામાં આવે છે. આજે 2024 છે, તો આજે 2024ની અંદર પ્રોસિક્યુશનની મંજૂરી માટેનું જે કામ છે એ આજે આવે છે. તો 7 વર્ષથી આ વહીવટી તંત્રએ કામ શું કર્યું, કેમ ગોકળ ગતિએ એટલું કામ ચાલવામાં આવે છે? ખરેખર નિયમ પ્રમાણે એમને 3 મહિનાની અંદર ફાઇલ પુટઅપ કરવાની હોય કે આ પ્રોસિક્યુશનની મંજૂરી માટેની હા અને કા ના. તો કેમ 7 વર્ષનો સમયગાળો લાગ્યો આ એક ફાઇલને સામાન્ય સભામાં લાવવા માટે? તો અમે કમિશનરને સીધો પ્રશ્ન પૂછ્યો કે આજે આ સદનની અંદર 120 કોર્પોરેટર વચ્ચે તમે જવાબ આપો કે કેમ 7 વર્ષનો સમયગાળો લાગ્યો. તો માનનીય કમિશનરશ્રીએ કોઈ જવાબ નથી આપ્યો. ત્યાર પછી સાથે વાત એ પણ કરી કે જે લાસ્ટ અમારી જે એક્ઝિક્યુટિવ કમિટીની મીટિંગ હતી સ્મીમેરની અંદર, તો એ મીટિંગની અંદર એક કામ આવ્યું હતું કે ઠરાવ રદ કરવાનું. એક બાજુથી સ્થાયી સમિતિની અંદર ઠરાવ મંજૂર થાય છે, એક દિવસ પહેલા ટેન્ડરર કહે છે કે ભાઈ મારાથી ભૂલથી ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયું છે, છતાં પણ બીજા દિવસે સ્ટેન્ડિંગના કામમાં કામ મંજૂર થાય છે અને પછી પાછું કામ આ લોકો લાવે છે એક્ઝિક્યુટિવ મીટિંગમાં કે ભાઈ ભૂલ થઈ ગઈ હતી, પેલા ટેન્ડરરથી ભૂલથી ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયું હતું, તો હવે જે સ્થાયી સમિતિનો આ ઠરાવ છે તો હવે પાછું રદ કરો. તો આ જે વહીવટી આખી પ્રક્રિયા છે, તો કોઈ પાસે સમય જ નહોતો આ ડોક્યુમેન્ટ ચેક કરવાનો. પેલું કે જ્યારે ટેન્ડરર પોતાના ડોક્યુમેન્ટ મૂકતા હોય છે, અપલોડ કરતા હોય છે, ત્યારે ચેક કરવાની જવાબદારી જે તે ડિપાર્ટમેન્ટના અધિકારીઓની હોય છે. ત્યાર પછી ખોટા ડોક્યુમેન્ટ નથી, બધું ઓકે છે, ફાઇલ બરોબર છે, ત્યાર પછી અમને પુટઅપ કરવાની હોય છે સ્ટેન્ડિંગમાં. તો સ્ટેન્ડિંગમાં પણ અમારા વિપક્ષના એક પણ સભ્ય નથી, પરંતુ અમે એ જ કહીએ છીએ કે જ્યારે સ્થાયી સમિતિના જે ચેરમેન છે એમની પાસે પણ કોઈ કદાચ એમણે સવાલ નહીં કર્યો કે ફાઇલ ઓકે છે કે નહીં, ડોક્યુમેન્ટ ચેક કર્યા છે કે નહીં. એમને તો શું પેલા આંધળો વિશ્વાસ છે માનનીય કમિશનર ઉપર, એટલે એમણે તો ઠરાવ બી મંજૂર કરી દીધો. હવે પાછા ઠરાવ રદ કરવાનું કામ આવશે. એટલે અમારું કહેવું એવું છે કે માનનીય કમિશનરશ્રીની વિરુદ્ધમાં ઠપકાની દરખાસ્ત આવનારી બોર્ડની અંદર કેમ ના લાવવી એના માટેનો ખુલાસો 120 કોર્પોરેટર વચ્ચે માનનીય કમિશનરશ્રી પાસે માંગ્યો, પરંતુ કમિશનરશ્રીએ કોઈ જવાબ આપ્યો નથી. જેથી અમે આવનારી જે બોર્ડની અંદર અમે માનનીય કમિશનર વિરુદ્ધમાં ઠપકાનો દરખાસ્ત અમે લાવવાના છીએ.